નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો આપણે મિત્રો આ વિડીયોમાં શું જોવાના છીએ? તો આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણો વિષય ગુજરાતીનું ફર્સ્ટ લેંગ્વેજ એટલે કે પ્રથમ ભાષાનું જે આજે પેપર લેવાનું છે ધોરણ 9 પ્રશ્ન બેંક 5 જાન્યુઆરી 2025 નવા વર્ષનું પહેલું આપણે જોયું તો તારીખ છે 9/1/2025ના રોજ જે ઓરિજિનલ પેપર સોલ્યુશન છે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સમાવિષ્ટ પ્રકરણમાં કયા પ્રકરણનો સમાવેશ થશે એમાં જોઈએ તો 15, 16, 17 વ્યાકરણમાં સમાસ, લેખન, ગદ્યાર્થ ગ્રહણ અને નિબંધ લેખનનો સમાવેશ થશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. વિભાગીય છે પ્રશ્ન 1, 8 ગુણનો પ્રશ્ન રહેશે. તો સાહિત્ય તમારે રીડ કરી લેવાનું રહેશે. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. તો તમારા જોડકા છે સાહિત્ય જોડી લેવાના રહેશે અને ફરીથી લખવાના રહેશે. તો પહેલું છે ગોદ માતની ક્યાં. તો ગોદ માતની ક્યાં એનો જવાબ શું રહેશે? તો ગોદ માતની ક્યાં એનો આપણો જવાબ રહેશે રમેશ પારેખ. એમાં આપણો જવાબ રહેશે લાભશંકર ઠાકર, ચંદ્રકાંત શેઠ કે એમાં જવાબ હશે ચંદ્રકાંત શેઠ. એમાં આપણો જવાબ રહેશે શું રહેશે? ચંદ્રકાંત શેઠ એમાં આપણો જવાબ રહેશે. મારા સપનામાં આવ્યા હરી. તો મારા સપનામાં આવ્યા હરી એમાં આપણો જવાબ રહેશે રમેશ પારેખ. કુદરતી. તો કુદરતીમાં આપણો જવાબ રહેશે અમૃત ઘાયલ કે લાભશંકર ઠાકર. તેમાં આપણો જવાબ રહેશે લાભશંકર ઠાકર. ગોદ માતની ક્યાં ચંદ્રકાંત શેઠ. મારા સપનામાં આવ્યા હરી તો રમેશ પારેખ અને કુદરતી તો લાભશંકર ઠાકર. તેમાં આપણો આવી રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે. એક બાજુ કૃતિ આપેલ છે, એક બાજુ કર્તા. પછી છે અથવામાં કૃતિ અને સાહિત્ય પ્રકાર આપેલો છે. તો એમાં આપણો જવાબ જોઈ લઈ. શું જવાબ આવશે? કુદરતી. તો કુદરતી છે એકાંકી છે. શું છે? કુદરતી છે એકાંકી રહેશે. પછી છે મારા સપનામાં આવ્યા હરી. તો મારા સપનામાં આવ્યા હરી તો ઉર્મી ગીત છે. શું છે? ઉર્મી ગીત છે. તો એમાં જવાબ આપણો આવશે ઉર્મી ગીત. અને ગોદ માતની ક્યાં. તો ગોદ માતની ક્યાં. તો એમાં આપણો જવાબ શું રહેશે? એમાં આપણો જવાબ હશે ઉર્મી કાવ્ય છે. એમાં જવાબ આવશે ઉર્મી કાવ્ય. અહીં આપણે ગીત કાવ્ય પણ કરી શકીએ પણ એમાં જવાબ આવશે ઉર્મી કાવ્ય પણ તમે કહી શકો. તો જવાબ આવશે ઉર્મી કાવ્ય. કુદરતી તેમાં આપણો જવાબ આવશે એકાંકી. મારા સપનામાં આવ્યા હરી તો ઉર્મી ગીત અને ગોદ માતની ક્યાં. તેમાં જવાબ આવશે ગીત કાવ્ય. પછી છે અથવામાં પહેલું છે મારા સપનામાં આવ્યા હરી, બીજું છે કુદરતી, ત્રીજું છે ગોદ માતની ક્યાં. તેમાં પહેલું છે મારા સપનામાં આવ્યા હરી. તો મારા સપનામાં આવ્યા હરી તો એમાં આપણો જવાબ શું રહેશે? તો મારા સપનામાં આવ્યા હરી તો એમાં પહેલાંનું બ સાથે જવાબ હશે ગોપીના મનોભાવો. પછી છે કુદરતી. તો કુદરતી છે મનુષ્યની અડગ કુમારી, સહજ રીતે કામમાં થતો કામનો મહિમા. તેમાં જે સહજ રીતે થતો કામનો મહિમા. અને ગોદ માતની ક્યાં. તો માની મમતા. શું જવાબ આવશે? ગોદ માની ક્યાં. તો માની મમતા. તો આવી રીતે તમારા સાહિત્યના જવાબ ટીક કરી લેવાનું છે. જોઈ લેવાના જવાબ. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બાકી આપણે તમારા દ્વિતીય પરીક્ષાના પેપર જોતા હોય તો પણ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આની પીડીએફ જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ અને આપણી વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરવાનું ભૂલતા નહીં. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. કોઈ પણ વ્યક્તિ કે ગદ્ય ઉક્તિના વિચારનું અર્થઘટન અને વર્ણન કરવા માટે વૈવિધ્યસભર સાહિત્યિક ચર્ચાઓ સાંભળે છે અને લખે છે. નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. કોઈ પણ બે. તો પહેલું છે સૂર તાલ અને સંગીત મળશે ખાલી જગ્યા માને ક્યાં. તેમાં જવાબ આવશે આપણો ટહુકો. જવાબ આવશે આમાં ટહુકો જવાબ આવશે. બીજા નંબર છે લાભશંકર ઠાકરનું ઉપનામ. તો પુનર્વસુ. શું જવાબ આવશે? પુનર્વસુ. પછી છે ત્રીજા નંબરનું બાબુ કાશીભાઈને ખાલી જગ્યાનો છે. તો આપણે જોઈએ તો 7 ખોટનો પુત્ર છે. મારા સપનામાં હરી આવ્યા. તો આમાં જવાબ આવશે હરી.
5મા નંબર છે પુરુષોત્તમ દાફતરે બાબુને તપાસી ખાલી જગ્યા લાવવાનું કહ્યું, તો ગંગાજળ જશે મિત્રો. ગોપીએ ખાલી જગ્યા બનાવવા અંધાણ મૂક્યા, તો કંસાર બંધાવવા કંસાર બનાવવા આંધણ મૂક્યા જવાબ આવશે કંસાર. લાભશંકર ઠાકરનો વ્યવસાય હતો, તો લાભશંકર ઠાકર છે એ વ્યવસાય શું હતો? વેદનો વ્યવસાય હતો. તો આપણો જવાબ આવશે વેદ હતા. તે કેવો વ્યવસાય કેવા હતા? તો લાભશંકર ઠાકર છે વ્યવસાય વેદ હતા. પછી છે હરિ બોલ્યા, અરે બહાવરી, આમાં જવાબ આવશે બહાવરી. શું જવાબ આવશે? બહાવરી. 9મા નંબર જમી લીધા પછી ઇન્દ્ર રાજાએ ખાલી જગ્યાનું પાન ખાધું, તો બંગલાનું પાન ખાધું. કેનું? બંગલા પાન ખાધું. દેવદૂતો બાબુને ખાલી જગ્યામાં લઈ ગયા, તો સ્વર્ગમાં લઈ ગયા. ક્યાં લઈ ગયા? સ્વર્ગમાં લઈ ગયા. દેવદૂતો બાબુને સ્વર્ગમાં લઈ ગયા. જમી લીધા પછી ઇન્દ્ર રાજાએ બંગલા પાન ખાધું. હરિ બોલ્યા, અરે બાવરી. તેમાં જવાબ આવશે અરે આ બહાવરી. તો એમાં જવાબ આવી રીતે રહેશે. પછી આગળના ક્વેશ્ચન છે, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો હતો? તો બાબુનો મિત્ર દેવલો છે સ્વર્ગમાં દેવાંશી નામની અપ્સરા બની ગયો હતો. માના ટવકા પાસે કોને વિષાદ નથી? તો માના ટવકા પાસે કોની વિષાદ નથી? આનો જવાબ તમારે કરી લેવાનો રહેશે. મનની દ્વારકાના સુબા એટલે જવાબ આવશે આપણો કાવ્ય નાયકનો કયો ભાવ વ્યક્ત થશે? તો આપણે જોઈએ તો શ્રી કૃષ્ણ વિશેનો પ્રેમનો ભાવ વ્યક્ત થયેલો છે. માતાની આંખોમાં કવિ શું પ્રાપ્ત કરે છે? પછી સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પૂર્ણ કાર્ય ગણાય? તો સહજ કુદરતી રીતે થયેલું. કાવ્ય નાયિકા શા માટે બાવરી બની ગઈ? લાભશંકર ઠાકરનું પૂરું નામ જણાવો. તો લાભશંકર ઠાકરનું તમારે પૂરું નામ તમારા પુસ્તકમાં બેઠું મળી જશે. પછી આ બધા જો સાહિત્યના જવાબ તમારે જોઈ લેવા. કવિને શિયાળામાં ભૂખ એવી રીતે મળે છે. કુદરતી કૃતિ શેમાંથી લેવામાં આવેલી છે? દેવલાએ ઇન્દ્રરાજ પાસે કઈ ઈચ્છા વ્યક્ત કરી? એના દોસ્તારને એક દિવસ લાવવા માટેની. ગોપી આંધણમાં શું ઓરી દીધું? બાબુએ પૃથ્વી લોકમાં પાછું જવું નહોતું કારણ કે. તો બધી માહિતી તમારે સાહિત્ય વાંચી લેવાની રહેશે અને તમને જવાબ પણ સાહિત્ય મળી જશે. બાકીના આ બધા ક્વેશ્ચનો છે આપણે જો આ બધા ક્વેશ્ચન તમને મળી જશે. લાંબા ક્વેશ્ચનો છે આપણે સમય લીધો કરાવી દઈશું. જોઈ લો એકવાર ક્વેશ્ચનો. પછી આ બધા નીચેના આપેલા પ્રશ્નો સવિસ્તાર ઉત્તર લખો. પછી આ પ્રશ્ન સી છે, સમાસ ઓળખાવાના છે. હળને ધારણ કરનાર ઉપસ મોર, મોરનું પીછું ઝાડા ઝાખરા, મધ મીઠું, મધ જેવું મીઠું. તો આ છે તો કયો જેવું એટલે કર્મધારે ત્રિદેવ, તો 3 દેવ. તો આ જવાબ આવશે તમારો રીપુ સમાસ જવાબ આવશે. આ બધાના આપણે આન્સર છે મિત્રો પાર્ટ 2માં કરાવી દઈશું. જો આ વાંચીને આમાંથી જવાબ પણ દેવાના છે, એના જવાબ પણ આપણે પાર્ટ 2માં કરાવી દઈશું. તો પાર્ટ 2 માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો હવે વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. હા નિમંત્રણ.